હેલો ભાઈ ઘરના પેપરમાં આવ્યો તો મને તો આજે દિવસ તો હવે આપણે બ્રશ થઈને નીકળી ગયા છીએ. હવે આપણે અત્યારે જઈએ પેલા રિલાયન્સ રાતે પછી જઈએ આપણે બોલવા બે જણા જઈ છીએ. પછી બાઈપાસે પહોંચ્યા છીએ ને બાઈપાસે ટ્રાફિક જામ થઈ ગયો છે બંબાર. હલો ભાઈ તો આપણી ગાડીમાં પેટ્રોલ નતું એટલે આપણે જઈએ છીએ પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાવી દઈએ પછી આગળ જાય. પછી ફૂલ ભરાઈ જાય એટલે આપણું લખતે વાળામાં બરાબર પછી રિલાયન્સ કામ પતાવીને નીકળી જાય મોડી વાત આપણે અત્યારે પરમરના પાટીએ જઈએ માયરા પંપે. હેલો ભાઈ તો આપણે ખાવડી બેઠા છીએ હવે જોઈ લઈએ ફાટક બંધ થઈ છે ટ્રાફિક બંબાઈ જામી ગઈ છે જોઈ લઈએ ત્યાં સુધી ફાટક ખુલે પછી આપણે જઈએ આગળ. આપણે પહોંચી ગયા છીએ હવે આપણે જવાનું છે આમ અંદર. હલો હલો ભાઈ તો આપણે અંદર આવી ગયા છીએ. અહીંયા તમે લાઈન જોઈ શકો છો બાર લાઈન છે ત્યાં બધું અંદર નું બધું ભરેલું જ છે જો ક્યારે વારો હોય ભાઈ કાપી જેવું છે નહીં. હાલો ભાઈ તો કલાક થઈ ગઈ છે એટલી લાઈન બાકી છે અમે લાઈનમાં અહીંયા ઉભા છીએ અને આ બે જણા જોઈ લે હાડો બનાવી બંબાર વાતુમાં જઈમાં છે અને ઓલો તો અમારો ચોરગઠિયો રીલ્સ જોવે છે બાકી તો કઈ કામ નથી એનું બિચારાનું એનું સેટિંગ બેટિંગ આવતું નથી. હા જોઈ લે હાડો બનાવી ભાઈ વિટલા હા વિટલા હરમાઈ ગયો છોકરાને બંબાર હરમ આવી ગઈ. હેલો ગાઈસ આપણે નીકળી ગયા છીએ તડકો તમે જોઈ શકો બંબાર તડકો નીકળ્યો હવે આપણે જઈ છીએ પાછા ઘરે એવી લઈ ગઈ ને વાત કરી જો ગાડીમાં બેસીને વાત નથી જોવાનું મારે ઉલ્લાસ તો રાખતા ઘરે જઈ હવે આપણે જઈ છીએ ઘરે કાલે પાછું આપણે એક ભેગો થાય ખાલી વાત કરવા આજે આપણે પછી આવશું કરવા જોઈ લઈએ અત્યારે આપણે ધડકા તો જઈ છીએ. હલો ભાઈ આપણે આવી જઈએ આપણે જઈ ઘરે ઘરે જઈને પી લઈ જમીન આપણે જવાનું છે આપણે આપડી ખાવાથી રહી જમતા રહી જાય. હેલો ગાઈસ તો આપણે લખી લીધું છે હા લીધું છે જઈ છે કામે ને ગરમી જેવી હવે મજા આવે છે. જઈ લઈએ આપણે પંપે પહોંચી ગયા છીએ. હેલો ગાઈસ તો હવે આપણે છૂટી ગયા છીએ આપણા 10 વાગી ગયા છે હવે આપણે જઈ છીએ ઘરે ભૂખ તો આપણે નથી લઈ ગયા અત્યારે તો જોઈએ હવે ઈચ્છા થશે જમી લઈ બાકી ટેકાવી દઈ કે પંપ દુખે છે ઉભા રહી છે તો હવે ઘરે જઈને નીચે જમી લેવું બાકી બધું લઈ જવું આજનો સમાપ્ત કરી નાખી છીએ.